રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ આપની સાથે હું ઝરણા 25 જૂનથી રાજ્યમાં વધશે વરસાદનું જોર 25 અને 26મી જૂને સારા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે રાજ્યના હવામાન વિભાગે સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ખાસ કરીને ડાંગ વલસાડ તાપી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે 25 થી 26 જૂનની વચ્ચે વરસાદનું રાજ્યમાં જોર વધશે 25-26 को बारिश बढ़ सकता है गुजरात रीजन में, सौराष्ट्र कच्छ में भी और कहीं कहीं जगहों में आइसोलेटेड प्लेसेस में हैवी रेन भी होने का संभावना है। अहमदाबाद में क्या स्थिति रहेगी? अहमदाबाद में भी लाइट टू मॉडरेट रेन मिलेगा, लेकिन जो अभी अगले 3 दिन में जो रेन रहेगा वो बहुत कम रेन रहेगा और उसमें हर जगह में बारिश नहीं होगा, कहीं एक आध जगह में कुछ जगहों में बारिश रहेगा और डे 3 डे 4 को लाइट टू डे 4 डे 5 यानी 25-26 तारीख तक लाइट टू मॉडरेट रेन होने का संभावना है। डे 4 डे 5 को भी हेवी रेन होने का संभावना है, जिसे डांग तापी सूरत नवसारी वलसाड दामन दादरा नगर है। सौराष्ट्र में अभी हेवी रेन होने का संभावना नहीं है, हो सकता है डे 4 डे 5 तक कहीं का जगह में हो जाए। तो આવતીકાલે રાજ્યના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ આવતીકાલે 20 જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે વલસાડ નવસારી અને ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ખેડામાં આવતીકાલે પડી શકે છે વરસાદ પંચમહાલ તેમજ દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે જ સૌરાષ્ટ્રમાં પણ તમામ જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો ઠેર ઠેર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આવતીકાલે વરસાદી માહોલ સર્જાઈ શકે છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર જેવા સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાઈ શકે છે સાથે જ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા પંચમહાલ અને દાહોદમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવનાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ જેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તાપી અને ડાંગ વિસ્તારમાં પડી શકે છે વરસાદ તો રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે 14 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો કામરેજમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો કપરાડામાં 2 ઇંચ વરસાદ ધરમપુર અને ભુજમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો પલસાણા અને ઉમરપાડામાં 1.25 ઇંચ વરસાદ જસદણ અને ગારિયાધારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો વ્યારા અને અંકલેશ્વર તેમજ ગીર ગઢડામાં 1 ઇંચ વરસાદ પડ્યો તો આ તરફ બોટાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા જેના કારણે હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા તો આ તરફ સુરતમાં પણ ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારમાં થોડીવાર માટે કુદરતનો કેર જોવા મળ્યો માત્ર 10 જ મિનિટમાં વાવાઝોડાનો કેર વર્તાયો ભારે પવન ફૂંકાતા અનેક ઘરના પતરા ઉડી ગયા પવન સાથે વરસાદ પણ હોવાથી કેટલીક જગ્યાએ વૃક્ષો નમી ગયા તો કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાયી પણ થયા જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી પવનને કારણે વીજપોલ પણ ધરાશાયી થવાની ઘટનાઓ બની જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો 10 મિનિટ સુધી સુસવાટા સાથે તીવ્ર ગતિથી પવન ફૂંકાતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા જોકે થોડી જ વારમાં પવનની ગતિ પૂર્વવત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો તો ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં વરસ્યો મુશળધાર વરસાદ ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા અને તેના સાથે અડીને આવેલા બોરખેત ગોંડલ વિહીર ચનખલ ભીસિયા નાંદનપેડા પોરખલ નીલસાક્યા ઘોઘલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો તો તેની સાથે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં પણ વરસાદ વરસ્યો હતો ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવામાં 20 મિનિટમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો સમગ્ર પંથકમાં ઝરમર વરસાદની વેલી રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તો વઘઈ તાલુકાના બરખદીય ગામે આવેલ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો તો આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદ નોંધાયો વઘઈ આહવા તાલુકા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। જિલ્લાના બારડોલી, પલસાણા અને ઉમરપાડા તેમજ મહુવા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। હવામાન ખાતાની 5 દિવસની દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં પણ પ્રસરી ઠંડક। તો વલસાડ જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। બુધવારે પણ મેઘરાજાએ જિલ્લાના અનેક વિસ્તારોને તરબોળ કર્યા। ધરમપુર અને કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો તો પવન સાથે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। સારા વરસાદને કારણે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ રોડ પર પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો। અંબાજીમાં આજે વરસાદી માહોલ છવાયો। ગરમીના ઉકળાટ બાદ બપોરે વરસાદની શરૂઆત થઈ। ગરમીથી લોકોને રાહત મળી। છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ હોવા છતાં વરસાદ નહોતો પડી રહ્યો। આજે બપોરે વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ। વરસાદ સારો રહ્યો, પરંતુ ખેડૂતો ખેતરોમાં થોડા સમય પછી વાવેતર કરશે। ખેડૂતોમાં હળવા વરસાદને લઈને ખુશીની લાગણી જોવા મળી। બજારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। તો આ તરફ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ઘટના સામે આવી, જ્યાં બપોર બાદ ભારે પવન ફૂંકાતા ખેરગામ 4 રસ્તા ખાતે કુંભારવાડા વિસ્તારમાં વીજપોલ અને ઝાડ પડ્યું। વીજપોલ અને ઝાડ મુખ્ય રસ્તા પર પડતા વાહન ચાલકોને હાલાકી પડી તો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ। વીજપોલના સમારકામ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા। નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો। નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। નવસારી, ગણદેવી અને ચીખલીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। ઘોડમાળ, કાવડેશ અને ગંગપુર સહિત ગામોમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો ગીરના વાતાવરણમાં પલટો આવ્યો। બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગીર ગઢડામાં 1 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે કે કોડીનાર પંથકના અનેક ગ્રામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો। ગીર દેવડી, સિંધાજ, વડનગર, દેવલપુર, છાછર, ઘાટવડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। રસ્તાઓ પર પાણી વહેતા થયા। તો સાબરકાંઠાના ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં નવા નીર આવ્યા। વિજયનગર અને ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં આવ્યા નવા નીર। ખેડબ્રહ્મા નજીક હરણાવ નદી 2 કાંઠે વહેતી થઈ। સિઝનની શરૂઆતે જ નદી 2 કાંઠે વહેતી જોવા મળી। લોકો અને સ્થાનિકોમાં આનંદ છવાયો। લોકો નવા નીર જોવા ઉમટ્યા। ભરૂચ અને અંકલેશ્વરમાં બપોર બાદ વરસાદે મહેર વરસાવી। સમગ્ર જિલ્લામાં મેઘાની વર્ષા વરસતા ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો। તો બોટાદના સાળંગપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સાળંગપુર સહિત બરવાડા પંથકમાં વરસાદ વરસ્યો। બરવાડા તાલુકાના સાળંગપુર ગામે મુશળધાર વરસાદ પડ્યો। ગાજવીજ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। બરવાડા તાલુકાના સાળંગપુર, ખાંભડા, બેલા, કુંડળ, ટીમ્બલા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો તો ખેડૂતોમાં ખુશી જોવા મળી। બોટાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। દિવસભરની ભારે ગરમી બાદ સાંજના સમયે એકાએક વરસાદનું આગમન થયું। શહેરમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી। વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો। તો આ તરફ રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। જસદણ શહેર વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। અસહ્ય ગરમી અને બફારા બાદ જસદણમાં વરસાદનું આગમન થયું। જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। જસદણ શહેર વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો તો અસહ્ય ગરમી અને બફારા બાદ જસદણમાં વરસાદનું આગમન થયું। વાતાવરણમાં ઠંડક થઈ। હજુ પણ આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી। તો વીંછિયા પંથકમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો। આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી વરસાદની એન્ટ્રી થઈ। ખંભાળિયા તાલુકાના ભાણવરી વિસ્તારમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ ધોધમાર ખાબક્યો। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો બીજી બાજુ રસ્તાઓ પર ફરી વળ્યા પાણી। મેઘરાજાએ ભાણવરી વિસ્તારમાં તોફાની બેટિંગ શરૂ કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ તરફ દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો। ગુંદા, ભાણવરી, મોટી ખોખરી, જેપી, દેવરિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારોના નદી નાળા છલકાયા। વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।
તો કચ્છ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભુજ, સણોસરા, હરુડી, હજાપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો। નખત્રાણાના અય્યર, વિગોડી સહિત વરસાદ વરસ્યો તો ભચાઉ તાલુકાના કંથકોટ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો। અરવલ્લીના ભિલોડાની હાથમતી નદીમાં સિઝનમાં પ્રથમવાર પાણી આવ્યું છે। રાજસ્થાન વિજયનગરમાં સારા વરસાદે નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં સારા વરસાદથી નદી બે કાંઠે વહી રહી છે। ચુનાખણ, ઉબસલ સુધી નદીના નીર પહોંચતા વધામણા થયા હતા। ભિલોડા મામલતદારે તંત્રને સાવચેત રહેવા સૂચના આપી હતી। નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ। તો ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળ્યો છે। અરવલ્લીમાં પણ ઉપરવાસમાં સારા વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ। જો કે મામલતદારે પણ તંત્રને સાવચેત રહેવા માટે સૂચન આપ્યું છે। સાથે જ નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ઉપરવાસમાં સારા એવા વરસાદને કારણે આ તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। હાથમતી નદીમાં સિઝનમાં પ્રથમવાર પાણી આવ્યા છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। જો કે ભારે પાણીનો પ્રવાહ જોવા મળતા લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। સાથે જ તંત્રને વધુ પાણીની આવક થવાને કારણે એલર્ટ રહેવા માટે પણ સૂચના અપાઈ છે। જો કે લોકો પણ નદી બે કાંઠે થતા તે નજારાને માણવા માટે પહોંચ્યા હતા। જો કે તંત્રએ મનાઈ ફરમાઈ હોવા છતાં પણ લોકો અહીંથી પસાર થતા જોવા મળ્યા। તો ચારે તરફ પાણી જ પાણી। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલો છે। તો સાથે જ આ તરફ અરવલ્લીમાં પણ વરસાદની મહેર થવાની સાથે જ નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। એક તરફ સિઝનની શરૂઆત જે છે તે સારી થઈ હોવાનું ખેડૂતો માની રહ્યા છે, કારણ કે ખેડૂતો માટે ધીમો વરસાદ જે છે તે વાવણી લાયક વરસાદ એટલે કે વાવણીની શરૂઆત કરવા માટેનો આ સારો વરસાદ હોવાનું ખેડૂતોનું માનવું છે। સાથે જ સિઝનની શરૂઆતની સાથે જ નદી બે કાંઠે વહેતી થતાં એક તરફ ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી। હજુ આવનારા 5 દિવસ પણ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। તો આ તરફ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। એનડીઆરએફની એક ટીમને નવસારીમાં ગોઠવાઈ છે। વડોદરા બટાલિયનની 21 લોકોની ટીમ નવસારી પહોંચી છે। એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાયના આદેશ અપાયા છે।